હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંત જ્ઞાનેશ્વરે એવું કહ્યું છે કે ભક્તિ એવી કરો કે ભગવાનને પણ તમારા વિના ચેન ન પડે. આપણી આ પવિત્ર ભારત ભૂમિની ચરિત્ર ગાથા અતિ પ્રાચીન, ગૌરવશાળી છે અને વિશ્વના ફલક પર બેનમૂન અને અનુપમ છે. એમાંય આધ્યાત્મિકતાની સુવાસ સર્વત્ર પ્રસરેલી છે. પ્રાચીન પરંપરાના મહામાનવો, જોગી, જતી, સતી, યોગી, મુનિ, તપસ્વી, ઋષિ, સંતો અને શૂરવીરોની યશ ગાથાઓ ઘરે ઘરે ગવાય છે. ભારતની ધરા પર અનેક ભક્તો થઈ ગયા. પુરુષોની ખ્યાતિની સાથે સાથે સ્ત્રીની શૂરવીરતા, બહાદુરી, હિંમત, યુદ્ધમાં વીરાંગના બની તેનાનું સફળ સંચાલન કરવામાં પાછી બાની નથી થઈ. એવી જ રીતે ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક સાધનામાં પણ સ્ત્રી અગ્રેસર રહી. આવી નારીને સતી કે ભક્ત કવિયત્રી કહે. સ્ત્રી શક્તિ એનામાં એટલી પ્રચંડ પ્રગટે છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિના અવરોધે પાર પહોંચી જાય. અને પુરુષોને જો આવી સ્ત્રી મળી જાય તો બંને સાથે મળી અને એક આગવો ઇતિહાસ સર્જી શકે. અને પાટ ધર્મમાં આવા 18 સજોડા હતા. તેમાં પાટ ધર્મમાં નિજારી પંથમાં માલદેવ અને રૂપાદેવ અમર થઈ ગયા. તમને ચારિત્રની ગાથા જોઈએ. સતી રૂપાદેવ વઢવાણના કેસરીસિંહની પુત્રી હતા અને તેમના પતિ માલદેવ મારવાડના રાજા સલખાજીના મોટા પુત્ર હતા. અને મારવાડના ઇતિહાસ મુજબ તેમનો જન્મ 1332માં થયો હતો. એક વખત તેઓ દ્વારકાની યાત્રાએ આવે છે અને રૂપાદેવ હોય તે સોરઠના રાજપૂતના પુત્રી હોય છે. તો ત્યારે દ્વારકાની યાત્રા દરમિયાન એ રૂપાદેવને જુએ છે અને ત્યારબાદ તેમના ઘરે આવે છે. તેમના સાથે રહેલા સાથીદારો આ રાજવીની ઓળખાણ કરાવે છે. એટલે મારવાડના કુમારને પોતાના ઘરે આવેલા જોઈ અને રાજપૂત પ્રસન્ન થાય છે. ઢોલિયો ઢાળી બેસાડે છે અને પૂછે છે કે બોલો કેમ આવવું થયું. અને માલદેવે તો આ સતી રૂપાદેવને જોયા હતા એટલે તેમનું માંગું નખાવ્યું છે. પણ રાજપૂત બોલ્યા કે ક્યાં આપ અને ક્યાં હું, મારવાડની જાનને હું સાચવી ના શકું. અને રૂપાદેવ પણ પરણવાની ના પાડે છે. થોડીક રકઝક અને તેમના માતાની સમજાવટ બાદ તેમના લગ્ન થાય છે. અને લગ્ન બાદ જ્યારે રૂપાદેવ ગઢમાં જાય છે ત્યારે એને ખબર પડે છે કે રાજાને ચંદ્રાવલી નામે અન્ય એક રાણી પણ હોય છે. અને રૂપાદેવને આમ તો નાનપણથી જ પ્રભુ ભજનમાં ખૂબ પ્રેમ. અને એકવાર એવું બને છે કે રાણી રૂપાદેવ ઝરૂખામાં બેઠા છે અને એક દ્રશ્ય જુએ છે કે અરે આ તો બહુ કહેવાય, આવું કેમ બની શકે. દ્રશ્ય એવું હોય છે કે એક દાસી પાણી ભરીને આવે છે અને 2 બેડાનો એ વજન ઉપાડી અને ચાલે છે. તો રસ્તામાં વચ્ચે 2 આખલા બાજી રહ્યા હોય ને એટલે તે ઊંચા ઓટલા પર ચડવા જાય છે. બેડાના વજન સાથે ચડી શકતા નથી. પણ એટલામાં તો તેના માથા પર રહેલું બેડું ઊંચું થાય અને દાસી ઓટલા પર ચડી જાય છે. પછી પાછું બેડું નીચે આવી જાય છે. રૂપાદેવને આ બધું જોઈ અને આશ્ચર્ય થયું કે ઓહો, આવી તે કેવી શક્તિ. તે દાસીને બોલાવે છે કે આ તારી પાસે કેવી શક્તિ છે. એટલે તો કહે કે આ કોઈ શક્તિ નથી, હું તો મહાપંથમાં છું અને મારા ગુરુની એવી કૃપા છે મારા પર. તો રાણી રૂપાદેવને પૂછે છે કે તે ગુરુ કોણ છે, મારે પણ તેમને મળવું છે. દાસી કહે છે કે તે ઉગમસિંહ બાપુ છે. પણ રાણી તમે આમાં ન આવી શકો, આમાં તો વાયક આવે એટલે જવું પડે. તો રાણી પૂછે છે કે વાયક એટલે શું. એટલે આ દાસી એમને આખો જે મહાપંથનો નિયમ છે એ બધું સમજાવે છે અને કહે છે તમારાથી આ બધું નહીં થાય. પણ રૂપાદેવ જીદ કરે છે કે ના, મારે પણ મહાપંથમાં આવવું છે. તો દાસી કહે છે કાલ શનિવાર છે અને બીજ પણ છે ને તમે ઈચ્છો તો મેઘ ધારવા ભગતને ત્યાં બીજનો પાઠ છે અને ત્યાં ઉગમસિંહ બાપુ પણ આવવાના છે. આમ રાણી રૂપાદેવ દાસી સાથે એ પાઠમાં જાય છે. ત્યાં તે ગુરુને મળે છે, તેમને ગુરુ ધારણ કરે છે અને ગુરુ તેમને મહાપંથના નિયમો બતાવે છે. અને હવે તો રાણી રૂપાદેવ રોજ અલખનો આરાધ કરે. ઘણા સંતો ભક્તો મહેલમાં આવે, તેમને દક્ષિણા આપે અને ભજન કીર્તન અવિરત ચાલુ જ રહે. પણ રાણી રૂપાદેવના અલખના આરાધનને એક દાસી જોયા કરે છે અને રાણી ચંદ્રાવલીને ચડાવે છે કે આજે તો ઘણા સંતો ભક્તો આવ્યા હતા, તેણે રાણી રૂપાદેવે દીક્ષાઓ પણ આપી.
એટલે ચંદ્રાવલી તેના પતિને ચડાવે છે કે રાજભવન હવે ધર્મશાળા બની ગઈ છે અને આ રાણી રૂપાદે ભક્તોને મહેલમાં લાવે છે, બધા ભેગા મળીને ભજન કરે છે. અને એક સમયે તો તમારે યશને કાળી ઢીલી લાગશે કે રાજાના ઘરે આવા વ્યવહાર. રૂપાદે રૂપના અંબાર છે, કોણ એવા પુરુષ હોય કે એની નિયત ના બગડે? પહેરો રાખો કે મહેલમાં કોઈ આવી જ ન શકે. આ સાંભળી અને રાજા માલદે તો મહેલની ફરતે પહેરો લગાવી દે છે. દરવાજા પર તાળા લાગી ગયા છે અને જાહેરાત કરાવી કે કોઈ સંતો અંદર ના આવે. પણ રાણીને તો અંદરથી જ અલગ જાગી ગયો છે, તેને ક્યાં બહાર જવાની જરૂરત છે? એ તો રોજ ભજન કરે છે. પણ એક વખત ભજન કરતા કરતા તેમના કાને કંઈક શબ્દો પડ્યા. એને અવાજ ઓળખીતો લાગ્યો. આ તો મેઘ ધારવા ભગતનો અવાજ છે. તે ભજનથી વાયક પહોંચાડતા હતા કે અષાઢી બીજના દિવસે આપણા ગુરુજી આવવાના છે. બધા ગંગાના માણસોને વાયક શબ્દોથી મોકલું છું. અને આ શબ્દો રૂપાદેના કાને પડ્યા. તેમણે તો વાયક સ્વીકારી લીધો છે. કહ્યું કે હવે તો ભગવાન બધું કરશે, પણ મારે તો જવું જ પડશે. તે સમયે ઉગમસિંહ દાદા આવી ગયા. પાઠ પુરાઈ ગયો છે, જ્યોત પ્રગટી ગઈ છે. આ બાજુ રાણી રૂપાદે પાઠમાં જવા માટે તલપાપડ થાય છે. 1.25 લાખની ચૂંદડી, બાજુબંધ વેઢ પહેરીને તૈયાર થઈ ગયા છે. સોળે શણગાર સજ્યા છે. મોતી ભરેલી મોજડી પહેરી છે. હાથમાં પૂજાની થાળી લઈ અને ઊભા છે. એટલામાં તો ત્યાં એક સર્પ આવ્યો. એટલે રાણીએ વિચાર્યું કે આ મારી રક્ષા માટે જ છે. એટલે રાણીએ તેના પર રજાઈ ઓઢાડી દીધી અને નીકળી ગયા. જોયું તો ચોકીદાર સૂતા હતા અને દરવાજા પર તાળું લગાવ્યું હતું. ચોકીદાર ઉઠ્યા નહીં એટલે રૂપાદેએ મનમાં પ્રાર્થના કરી કે મેં મારા સદગુરુને ભગવાન માન્યા હોય અને જ્યોતમાં પરમાત્મા બિરાજતા હોય ને તો મને રોકતા નહીં. ત્યાં તો તાળું તૂટી ગયું અને દરવાજો ખુલ્યો. આખા નગરને વિંધી અને જ્યાં પાઠ પૂરાતો હતો ત્યાં પહોંચી ગયા અને રૂપાદેને જોઈને બધા રાજી થયા. પણ એટલામાં તો પેલી દાસી જાગી ગઈ. એ તાળું તૂટેલું છે ને દરવાજો ખુલ્લો છે અને રૂપાદે સોળ શણગાર સજી અને જાય છે. એટલે ચંદ્રાવલીને કહે છે કે મોકો છે, આજે બતાવો રાજાને. એટલે ચંદ્રાવલી રાજાને કહે છે કે ચાલો બતાવું, દરવાજો ખુલ્લો છે. રૂપાદેના મહેલમાં ગયા અને જોયું તે તો સૂતી છે. પણ જેવી રજાઈ ઉપાડી ત્યાં તો સાપે ફૂફાડો માર્યો એટલે બંને ડરી ગયા અને બહાર આવી ગયા. ચંદ્રાવલી કહે, જોયું ને, સર્પ રાખતા ગયા અને મને કરડે અને રસ્તો સાફ થઈ જાય. બહાર આવી ચોકીદારને જગાડ્યો. ચોકીદાર કહે, માફ કરો, મેં દરવાજો ખોલ્યો નથી. પણ ક્રોધમાં તો રાજાએ કાંઈ જ સાંભળ્યું નહીં અને ચોકીદારનો મસ્તક ઉતારી લીધું. અને પછી તરત જ રાજા તો મેઘ ધારવાને ત્યાં જાય છે અને જોયું તો ત્યાં ભજન ચાલતા હતા. રાજાને થયું કે ચાલો પાછળથી જોઈને જોઈએ કે બધા શું કરે છે. ઉપરથી એક નળિયું હટાવી અને જોયું તો ત્યાં તો બધી ગદગંગાના લોકો, જતીઓ સતીઓ બધા ભજન કરે છે. ગાદી પર ઉગમસિંહ દાદા બેઠા છે, જ્યોત ચાલે છે, બધા ભજનમાં લીન છે. રૂપાદે પણ લીન છે. રાજાએ જોયું કે આવું તે શું છે, બધા આટલા બધા લીન છે. એટલામાં તો રૂપાદે બોલ્યા કે ગુરુજી, આ જ્યોત મને ઝાંખી કેમ થતી લાગે છે? ગુરુએ કહ્યું કે કોઈ નુગરું અહીં આજુબાજુમાં લાગે છે, જેથી આ જ્યોત ઝાંખી થવા લાગે છે. જે મહાધર્મમાં ન હોય ને તેવું કોઈ અહીં હાજર લાગે છે. ક્યાંક તમારા પતિ માલદે તો હાજર નથી ને? પોતાની જ ફજેતી થશે ને. આવી વાત સાંભળી અને તે તરત જ ત્યાંથી નીકળી જાય છે કે ગામ લોકો કહેશે કે રાણી ભજનમાં હતા અને રાજા ત્યાં હતા. પણ જવા સમયે જોયું તો ત્યાં તો મોતીની મોજડી પડી હતી. તેમણે વિચાર્યું કે આ મોજડી સાથે લઈ એટલે કાલે બતાવવા થાય કે આ પ્રમાણ કે તું ત્યાં જ હતી. મોજડી સાથે લઈ અને મહેલની બહાર ઊભા રહે છે. આવે ને એટલે તો સીધું તેનું મસ્તક જ ઉતારી લઉં. આ બાજુ ભજન પૂરા થયા અને સૌ બહાર નીકળ્યા. રૂપાદે તેની મોજડી ગોતે છે પણ મળતી નથી. એટલે ગુરુજી પૂછે છે, કેમ ચિંતામાં છો? એટલે રૂપાદે તેમને વાત કરે છે કે મારી મોજડી ખોવાઈ ગઈ છે. ગુરુજી બધા ગદગંગાના લોકોને ભેગા કરે છે અને ફરીથી ભજન કરે છે. ત્યાં તો એટલામાં તો હરિએ જે રાજા પાસે મોજડી હતી તે લાવી અને ત્યાં બહાર રાખી દીધી છે. હવે તો આ બંને મોજડી પહેરી અને રૂપાદે ઘરે આવે છે. અને ચોકીદારે દરવાજો ખોલ્યો હતો ને તેમ જ તેઓ તો માનતા હતા. એટલે તેમને આશીર્વાદ આપ્યા કે
ભાઈ ચોકીદાર, તું તો 100 વર્ષનો થા. ત્યાં તો એનો મસ્તક ધડ સાથે જોડાઈ ગયો અને બેઠો થયો. પણ અંદર તો માલદેવ અને ચંદ્રાવતી તલવાર લઈને ઊભા હતા. અને રૂપાદેને કહ્યું કે રાત્રે ક્યાં ગયા હતા, કોને મળવા? તારો ધણી તો અહીંયા હતો. રૂપાદેવે કહ્યું કે હું વ્રત કરું છું ને તમારા માટે, તેથી ફૂલવાડીમાં ફૂલ લેવા માટે ગઈ હતી. તો કહે, ફૂલવાડીમાં હતી કે મેઘ ધારવાના ઘરે ગઈ હતી? એમ કરી અને થાળ પર રહેલું કપડું ખેંચે, ક્યાં છે તારા ફૂલ? ત્યાં તો આખી થાળી ફૂલોથી ભરેલી હતી અને ફૂલોની સુગંધથી રાજાનો બધો જ ક્રોધ ઉતરી જાય છે. પણ તેને પગ તરફ જોયું ને તો એને પગમાં બંને મોજડી હતી. એટલે રાજા વિચારે છે કે મોજડી ક્યાંથી આવી? એક તો મારી પાસે છે. તેમણે પોતાની બગલમાં જોયું તો ત્યાં મોજડી નથી. એટલે માં રૂપાતે બોલ્યા કે તમે મેઘ ધારવાને ત્યાં આવ્યા હતા ને, મને ખબર છે. તમે નળિયા પર ચડી જોતા હતા, તેથી મને ખબર પડી ગઈ હતી કે જ્યોત ઝાંખી થઈ રહી છે. ફૂલવાડીના પુષ્પો તો કરમાઈ જાય, પણ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના ફૂલો તો હંમેશા મહેકતા રહે છે. આ સાંભળી અને રાજા માલદેવ તેના પગમાં પડી ગયા. હવે તો તું જ મને રસ્તો બતાવ. રાણી તેને કહે છે, તમે સંતના ઘરેથી ચોરી કરી છે. આવડી ગદગંગા પધારી હોય જ્યાં રામદેવપીરનો નેજો હોય ને, એ ઘર પાવન સમજવું. તમે તો એ ઘરેથી ચોરી કરી, તેમનું પ્રાયશ્ચિત કરવું પડશે. હવે તમે ગુરુને કહો મને કંઠી બાંધે, કે મારા પણ ગુરુ બને. અને રાણી કહે છે કે પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. સાથે રાણી કહે છે કે મારે 4 માથા જોઈએ છે. થોડી વાર તો રાજા ડરી જાય છે, પણ પછી રાણી એને કહે છે કે પ્રથમ મસ્તક અભિમાન મૂકશો તો જ મહાપંથમાં ભળી શકો. મનના વેગનું, તમારા મન પર કાબુ મેળવો, ત્યારે જ તમે આ પંથમાં આવી શકો. નિર્મળ ભક્તિ કરો અને મોહમાયા છોડી દો. આ 4 મસ્તક જ્યારે ઉતારશો ને ત્યારે તમને જરૂર ગુરુજી દીક્ષા આપશે. પછી તેમને ઉગમસિંહ દાદા પાસે લઈ જાય છે. તેઓ દીક્ષા લેવા માટે ગયા અને મહાધર્મના સૌથી મોટા પ્રચારક બની ગયા અને અલખની એવી આરાધના કરી કે સાક્ષાત રામદેવપીરના દર્શન દેવા આવવું પડ્યું. બીજના ધણીની જય હો. જય હિન્દ, જય ભારત.